રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના જનરલ ઇગોર કિરિલોવની રાજધાની મોસ્કોમાં હત્યા કરવામાં આવી। બોમ્બ વિસ્ફોટમાં વરિષ્ઠ જનરલ ઇગોર કિરિલોવના મૃત્યુથી સમગ્ર રશિયામાં ખળભળાટ મચી ગયો છે। ઇગોર કિરિલોવ રશિયાની ન્યુક્લિયર આર્મીના ચીફનું પદ સંભાળી રહ્યા હતા। ઇગોર પર રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે। આ પહેલા 9 ડિસેમ્બરે રશિયાના કબજા હેઠળના રશિયન જેલરની હત્યા કરવામાં આવી હતી। કેવી રીતે આમની હત્યા કરવામાં આવી, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। રશિયાના ઘરમાં ઘૂસી યુક્રેને કર્યો હુમલામાં જનરલ ઇગોર કિરિલોવની હત્યા। રાષ્ટ્રપતિ પુતિનના સૌથી વિશ્વાસુ હતા કિરિલોવ। વિશ્વભરમાં હાલ અનેક દેશો યુદ્ધની સમસ્યાથી પીડિત જોવા મળે છે, તો અનેક દેશો ગૃહયુદ્ધથી હેરાન છે। છેલ્લા 3 વર્ષથી રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને છેવટે રશિયા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે। યુક્રેને મોસ્કોમાં ઘૂસી વ્લાદિમીર પુતિનના નજીકના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા કરી નાખી। તેઓ રશિયન સેનાના પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના કાફલાને કમાન્ડ કરતા હતા। તેમણે વ્લાદિમીર પુતિનના વિશ્વાસુ માનવામાં આવે છે। જ્યારે તે પોતાના અપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી સ્કૂટર પર ઓફિસે રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી। આ દરમિયાન તેમના સ્કૂટરમાં રાખેલા બોમ્બમાં વિસ્ફોટ થયો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટનામાં ઇગોર કિરિલોવના એક સહાયકનું પણ મોત થયું છે। ઉલ્લેખનીય છે કે આ બોમ્બ બ્લાસ્ટ રિમોટ દ્વારા કરવામાં આવ્યો હતો। આ બ્લાસ્ટ બાદ યુક્રેને આ હુમલાની જવાબદારી લીધી હતી। આ પહેલા 9 ડિસેમ્બરે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન શહેર ડોનેટ્સ્કમાં કાર બોમ્બ વિસ્ફોટમાં સર્ગેઈ યેવસુકોવનું મોત થયું હતું। તે કુખ્યાત ઓલેનિવકા જેલના વડા હતા, જ્યાં મોટી સંખ્યામાં યુક્રેનિયન યુદ્ધ કેદીઓને રાખવામાં આવે છે। મિસાઇલ હુમલામાં આ જેલમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા। રશિયન સત્તાવાળાઓએ કહ્યું કે આ કાર બ્લાસ્ટમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર માહિતી મળી નથી। આ દરમિયાન યુક્રેને વધુ એક ટોચના રશિયન સૈન્ય અધિકારીની હત્યા કરી હલચલ મચાવી દીધી છે। ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે યુક્રેનની એજન્સીઓ પણ ઇઝરાયલ જેટલી શક્તિશાળી બની ગઈ છે અને તેઓ પસંદગીપૂર્વક બદલો લઈ રહી છે। ઇગોર કિરિલોવની હત્યા બાદ સમગ્ર રશિયામાં ચકચાર છે। કિરિલોવ પર બ્રિટન અને કેનેડા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો હતો। તેમને યુક્રેન પર હુમલા માટે જવાબદાર મુખ્ય અધિકારીઓમાંના એક ગણવામાં આવ્યા હતા। યુક્રેનની સુરક્ષા સેવા એસબીયુએ તેના પર રાસાયણિક હથિયારોથી હુમલાની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો। હવે યુક્રેનની એજન્સી કહે છે કે અમે એક રશિયન અધિકારીની હત્યા કરી છે। કિરિલોવ એક યુદ્ધ અપરાધી હતું અને તેની હત્યા એ સંપૂર્ણપણે ન્યાયી પગલું છે। આટલું જ નહીં, છેલ્લા 2.5 વર્ષમાં યુક્રેન વિરુદ્ધ રશિયા દ્વારા કુલ 4800 રાસાયણિક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે હજુ પણ યુદ્ધ યથાવત જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, GS।